गुजरात के वडोदरा में कांग्रेस नगर सेवक अमी रावत ने मेयर पिंकी सोनी को पत्र लिख गंभीर आरोप लगाए हैं। वडोदरा की म्युनिसिपल काउंसिलर अमी रावत ने मेयर पिंकीबेन सोनी को लिखे एक पत्र में बीजेपी नेताओं पर गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि शहर में बारिश से पहले और बाद में खराब हुई सड़कें अब भी वैसी की वैसी हैं। 32 सड़कों के लिए वर्क ऑर्डर करीब 2 महीने पहले जारी कर दिए गए थे, लेकिन खातमुहूर्त न होने के कारण निर्माण कार्य अभी तक शुरू ही नहीं हुआ। वडोदरा शहरना लगभग 32 रोड अंदाजे 62 करोड़ना रोडना वर्क ऑर्डर 10 ऑक्टोबरથી આપેલા છે। 10 ઓક્ટોબરથી આજ સુધી ફક્ત નેતાઓનો સમય ખાતમુહૂર્તનો સમય નથી આપ્યો, એના લીધે કામ 2 મહિનાથી શરૂ નથી થયા। આઈધર આ ડેલિબરેટલી આડકતરી રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની વાત છે કે એક વખત 9 મહિનાનો જે ટેન્ડર પીરિયડ છે તમે ડિસેમ્બરમાં વર્ક ઓર્ડર આપો એટલે જૂનમાં ઓફિશિયલી ચોમાસું આવી જાય, એક્સટેન્શનનું એક બહાનું રહે જેના થકી એક્સટેન્શન ભાવ વધારો ડિલે બધું જસ્ટિફાઈ થાય। આ રીતે કોન્ટ્રાક્ટરને બેનિફિટ કરવાની વાત ચાલે છે, કાં તો પછી નેતાઓ ડાયરા ગરબા જેવા તાઇફા કરવામાં વ્યસ્ત છે। નાગરિકો 32 રોડ અગત્યના રોડ છે, જેમ કે ફતેગંજવાળો રોડ છે, જ્યાં લોકો હેરાન થાય છે, એક્સિડન્ટ થાય છે, ડિમાન્ડ કરે છે નાગરિકો, તેમ છતાં એ રોડ નથી થતા અને 2 મહિના સુધી ખાલી ખાતમુહૂર્તનો ટાઈમ ના હોય એ રીતનું જે આખું ઉપજાવી કાઢેલું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ રોડના કામ શરૂ થાય અને 6 મહિનામાં ચોમાસા પહેલા તમામ રોડના કામ પૂર્ણ થાય એ એન્શ્યોર કરવામાં આવે।